હલો, કેમ છો મિત્રો? શેર બજાર ગુજરાતીમાં નો આ એક વધુ વિડીયો આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. આજે માર્કેટ જબરજસ્ત રીતે ઘટી ગયું. શરૂઆતમાં તેણે સાધારણ તેજી પણ બતાવી હતી. નિફ્ટીમાં 40 પોઈન્ટ અને બેંક નિફ્ટીમાં લગભગ 30 પોઈન્ટ વધ્યા હતા, પણ એ પછી એક ધારી વેચવાલી આવી. પણ છેલ્લે થોડું માર્કેટ સુધર્યું હતું, એટલે જેને આપણે કહીએ 3 PM ફેક્ટરમાં માર્કેટમાં સુધારો જોવા મળ્યો છે. હવે આવતીકાલે શું થશે? તો આવતીકાલના પરિબળો જે અત્યારે ગ્લોબલ, જેને કહેવાય વૈશ્વિક જે બાબતો છે, તેને ધ્યાનમાં રાખીએ તો એવું લાગે છે કે કાલે શોર્ટ કવરિંગ આવવું જોઈએ. માર્કેટમાં શોર્ટ કવરિંગ આવશે એટલે કાલનો દિવસ રસપ્રદ થશે. અને એક પોઝિટિવ કારણ એવું આવ્યું છે કે જેને આપણે એમ કહીએ કે CME ફેડ વોચ ટૂલ, એટલે ફેડના જે નિર્ણય આવે છે તેનો આગોતરો એક સર્વે કરાય છે, એના આધારે આગાહી કરાય છે. તો આજે અત્યારે જે મિટિંગ ચાલી રહી છે US ફેડની, અને લગભગ 3 કલાક પછી કે 4 કલાક પછી ઇન્ટરેસ્ટ રેટ કટ અંગેનો ફેડનો નિર્ણય આવી જશે. જુઓ, આ મિટિંગ બાઇડનના પ્રેસિડેન્ટ તરીકેના સમયગાળાની છેલ્લી મિટિંગ છે. હવે 20મી જાન્યુઆરીએ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનશે, એટલે એની અસર પણ US ફેડના આજના નિર્ણય ઉપર દેખાવી જોઈએ એવું નિષ્ણાતો માની રહ્યા છે. અને મેં તમને જે કીધું, CME ફેડ વોચ ટૂલ જે છે એણે 97.1% શક્યતા દર્શાવી છે વ્યાજ ઘટાડાની. હવે આ જો સાચું હોય તો એનો મતલબ એ થયો કે 100% વ્યાજ ઘટાડો આવી રહ્યો છે, 100%. હવે જો વ્યાજ ઘટાડો આવશે તો માર્કેટ કાલે ઉંચકાશે, સ્વાભાવિક રીતે ઉંચકાશે. એટલે આપણે એમ માનીએ કે રેટ કટ આવશે કે નહીં આવે એની અસમંજસતા વચ્ચે અત્યારે માર્કેટ ગુંગળાય છે. ગિફ્ટ નિફ્ટી 40 પોઈન્ટ ડાઉન છે, નાસ્ડેક પણ ડાઉન છે અને ડાઉ જોન્સ પણ ડાઉન છે. પણ સામાન્ય રીતે બજારમાં જ્યારે આ બધું નેગેટિવ ચાલતું હોય ત્યારે અચાનક તેનાથી ઉલટું જ થાય છે. એટલે બજાર કાલે વધી શકે છે. તમારે એ પણ જાણવું જોઈએ કે સરકારનો જે ખર્ચ છે એ હવે વધારવામાં આવી રહ્યો છે, તેની પણ અસર શેર બજાર પર થશે. જુઓ, 46,000 કરોડ રૂપિયા મેઇન સ્ટ્રીમમાં 24 જેટલા જુદા જુદા પ્રોજેક્ટ હેઠળ આવવાના છે. આની જાહેરાત થઈ ચૂકી છે. હવે જો આ રકમ જ્યારે ઇકોનોમીમાં ભળે ત્યારે સ્વાભાવિક રીતે ઇકોનોમીને ફાયદો થાય અને તેના કારણે બેંકોને પણ ફાયદો થાય. એટલે એવું માનીએ છીએ કે બેંક નિફ્ટીમાં હવે સુધારાની ચાલ જોવા મળશે. બીજું, ભારત ચીન વચ્ચે સરહદ પર તંગદિલી રહેતી જ હોય છે. હવે 5 વર્ષમાં પહેલીવાર બંને દેશો વચ્ચે સરહદી બાબતો અંગે વાટાઘાટો પણ હાથ ધરવાની છે. આ પણ પોઝિટિવ ટ્રિગર કહી શકાય, કારણ કે યુદ્ધની શક્યતાઓ ઊભી થઈ હતી ગલવાન ઘાટીની વાતો વખતે. ત્યારે આજે ફરી પાછી જ્યારે વાટાઘાટની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે
અર્થકારણ પર તેની પોઝિટિવ અસર પડતી હોય છે. યુદ્ધના સમયમાં અર્થકારણ બગડતું હોય છે, પણ શાંતિના સમયમાં તે સુધરે છે. એટલે તેની અસર પણ ચોક્કસપણે શેર બજાર પર પણ થશે. એટલે હવે ટૂંકમાં વસ્તુ એટલી છે કે આવતીકાલે રિવર્સલના બહુ સારા ચાન્સીસ છે. હવે તમે જો સવારે તમે જાણી લો કે યુએસ ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ કટ કરવામાં આવ્યો છે, તો તમારે માત્ર ને માત્ર કોલ લેવાના થાય છે. કોલ તમે લેજો. નિફ્ટીનો કોલ તમે શક્ય હોય તો હવે પછીની એક્સપાયરીનો લેજો, કારણ કે કાલે જ એક્સપાયરી છે. તો એ કોલ તમે લેશો 24,300નો, અને બેંક નિફ્ટીનો કોલ તમે લેશો 52,800નો. ફરીથી બોલી લો, નિફ્ટીનો કોલ તમે લેશો 24,300નો, અને બેંક નિફ્ટીનો કોલ લેશો તમે 52,800. એ સિવાય જે શેર ખૂબ ઘટ્યા છે એને તમે ડિલિવરી બેઝ પર પણ લઈ શકો છો. હું વારંવાર જેમ કહું છું, સિપ્લા છે, ત્યારબાદ ટાટા મોટર છે, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, ટિસ્કો છે, એશિયન પેન્ટ્સ છે, પીડીલાઇટ છે, આ બધા શેરો એક એક કરતાં તમે ભેગા કરવા માંડો. હિન્દુસ્તાન યુનિલિવર પણ ખૂબ સારો શેર છે, કારણ કે હવે જે ફુગાવાના દર આવશે એ ચોક્કસપણે સુધારાના આવશે. આજે કેન્દ્રીય નાણામંત્રી માનનીય શ્રીમતી સીતારમન એવું કહ્યું છે કે ભારતનો વિકાસ દર ખૂબ જ સારી રીતે વધી રહ્યો છે, અને એમાં કોઈ તકલીફ નથી. અનએમ્પ્લોયમેન્ટ પણ ખૂબ જ જેને કહેવાય ઓછી થવા પામી છે, અને અનએમ્પ્લોયમેન્ટનો આંક ભારતનો 3.2 જેટલો જ રહેવા પામ્યો છે, જે સરકારની એક મોટી સિદ્ધિ છે. અગાઉ તે 6% હતો. એટલે આમ જોઈએ તો ખૂબ જ રસપ્રદ તબક્કામાં આવતીકાલે શેર બજાર છે. કમાણીના ચાન્સીસ ખૂબ છે. જો તમે સમયસર ટ્રેડ લેશો અને તેમાંથી નીકળી જશો તો તમારા માટે બજાર એક સારી તક પૂરી પાડશે આવતીકાલની બજાર. એટલે ટૂંકમાં કહીએ તો આવતીકાલે હું બજારમાં એક રિવર્સલ ટ્રેન્ડ જોઈ રહ્યો છું. માર્કેટમાં સુધારો આવશે એ ચોક્કસ છે. જુઓ, અમે અમારી ચેનલ પર પ્રોફિટ યાત્રા ફ્રોમ દિવાળી ટુ દિવાળી 25 ચલાવી રહ્યા છીએ. છેલ્લા 2 મહિનાથી આ યાત્રા શરૂ થઈ છે, અને નસીબ કયો કે સંજોગો કયો, બજાર અત્યારે એવી ચાલે છે કે હજુ પણ આ યાત્રામાં જોડાવાથી આગામી માત્ર 9 જ મહિનામાં, એટલે કે દિવાળી સુધી સારો નફો કમાવાની તક છે. અને માત્ર નફો કાગળ પર કમાવાની વાત નથી, ઘરે લઈ જવાની પણ વાત છે. એટલે જો તમે હજુ પણ આ દિવાળીથી દિવાળી 2025ની પ્રોફિટ યાત્રામાં સહભાગી થવા માગતા હો તો અમારી યુટ્યુબ ચેનલના તમે સભ્ય બનો. અને સભ્ય ફી માત્ર ₹159 જેટલી નજીવી છે. એટલે આ જે સભ્ય ફી છે તે તમે ગૂગલ પેના માધ્યમથી 98,256,48,296 પર મોકલી શકો છો, અને તેનો એક સ્ક્રીનશોટ તમારા પૂરા નામ સાથે લખીને આ જ નંબર પર, એટલે કે 98,256,48,296 પર તમે મોકલી શકો છો, જેથી તરત જ તમને અમારા વોટ્સએપ ગ્રુપમાં દાખલ કરવામાં આવશે, અને દિવસભર તમને જુદા જુદા ટ્રેડ આપવામાં આવશે. એટલું જ નહીં, પણ લાઈવ માર્કેટ દરમિયાન તમને
રિયલ ટાઈમ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે. હવે જે લોકો મારી ચેનલ જોવે છે અને સબસ્ક્રાઈબ કરતા નથી એમને પણ મારો અનુરોધ છે કે મેમ્બર ન બને, સભ્ય નહીં બને તો કોઈ વાંધો નથી, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મને સહયોગ આપે. જુઓ, હું 3 ભાષામાં દરરોજ વિડીયો અપલોડ કરું છું: ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી. આ તમામ વિડીયો માત્ર ને માત્ર શૈક્ષણિક હેતુથી તૈયાર કરવામાં આવે છે. હું કોઈ શેરોને વેચવાની કે લેવાની ભલામણ કરતો નથી. આથી કોઈને જો કોઈ નુકસાની આવે તો તેની જવાબદારી આ ચેનલની નથી, તેની કૃપયા નોંધ લેશો. હું સેબી રજિસ્ટર્ડ પણ નથી, તેનું પણ હું આપને જણાવી દઉં છું. તો આશા છે કે આવતીકાલે માર્કેટમાં સુધારો થશે. આજે રાત્રે મધ્યરાત્રિ બાદ 2 વાગે યુએસ ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ કટ અંગેની જાહેરાત કરવામાં આવશે. હવે જો આ જાહેરાત પોઝિટિવ થશે કે જેની શક્યતા 97.1% જેટલી છે, તો સવારે જ્યારે તમે ગિફ્ટ નિફ્ટીને તપાસશો તો એ ઓછામાં ઓછો 250 થી 300 પોઈન્ટ જેટલો અપ હોઈ શકે છે. તો આપણે તો સારું જ ઈચ્છીએ છીએ કે બજાર જો વધશે તો આજે જે ટ્રેપ થઈ ગયા છે તેમને એમાંથી છૂટવાનો મોકો મળી શકશે. આ વિડીયો જોવા બદલ તમારો આભારી છું. શુભ રાત્રિ.